નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની અને હવે તમને એ પ્લેન ક્રેશની દુર્ઘટનાની એક બાદ એક તમામ તસવીરો દેખાડવી છે। તમામે તમામ ઘટનાક્રમ અપડેટ સાથે આપને દેખાડીએ। જ્યાં વિમાન દુર્ઘટનામાં નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદમાં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી। તેમણે ઇજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત કરી। પીએમ મોદીની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। એટલું જ નહીં, નાગરિક ઉડ્ડયન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા। તેમણે પીએમ મોદીને સમગ્ર ઘટના અંગે માહિતી આપી। પ્લેન દુર્ઘટનામાં બચેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ કુમાર સાથે પીએમ મોદીએ મુલાકાત કરી। રમેશ વિશ્વાસ કુમાર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પીએમ મોદીએ રમેશ વિશ્વાસ કુમાર સાથે મુલાકાત કરી સ્વાસ્થ્ય અંગે પૂછ્યું। અમદાવાદમાં ઘટના સ્થળની મુલાકાત બાદ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી। પીએમ મોદીએ કહ્યું, મેં ઘટના સ્થળની મુલાકાત લીધી છે। ઘટના સ્થળે વિનાશના દ્રશ્યો જોવા મળ્યા। અથાગ મહેનત કરીને કામગીરીમાં જોડાનાર ટીમોને પણ મળ્યો અને સ્વજનો ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી। પીએમ મોદીએ ઘટનાને લઈને મહત્વની બેઠક યોજી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ સંઘવી બેઠકમાં હાજર રહ્યા। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓએ પણ માહિતી આપી। તો પીએમ મોદીએ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન સાથે પણ મુલાકાત કરી અને અંજલિબેન અમદાવાદ ખાતે જ્યારે આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી અને અંજલિબેનને સાંત્વના પાઠવી। વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ તેમણે દુઃખ વ્યક્ત કર્યું। વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। વિજય રૂપાણીના પત્ની અંજલિબેન ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમની સાથે મુલાકાત કરી હતી। તો આ સાથે મેડિકલની ટીમ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચી હતી। આઈસ બોક્સ સાથે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી મેડિકલની ટીમ વધુ એક પરિવારજનનું ડીએનએ સેમ્પલ લેવામાં આવશે। ગઈકાલે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના બહેનનું ડીએનએ સેમ્પલ લેવાયું હતું। વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। વિજય રૂપાણીના નિધનથી તેમના નજીકના લોકો આઘાતમાં છે। મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને કાર્યકરો રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું। એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીનો અંતિમ વિડીયો સામે આવ્યો। વિડીયોમાં મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા છે વિજયભાઈ। અમદાવાદ એરપોર્ટનો વિજય રૂપાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મોતનું આંકડું 265 પર પહોંચ્યું। વિમાનમાં સવાર એક વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે। રહેણાંક વિસ્તારમાં વિમાન તૂટતા વધારે મોત થયા છે। પ્લેન ક્રેશ થયું તે અતુલ્યમ હોસ્ટેલમાં 75ના મોતની આશંકા સેવાઈ રહી છે। એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બ્લેક બોક્સ મળી આવ્યું છે। દુર્ઘટના સ્થળેથી 2 પૈકીનું એક બ્લેક બોક્સ મળ્યું છે। કોકપીટ વોઇસ રેકોર્ડર પણ તપાસ ટીમને મળી આવ્યું છે। ડેટાના આધારે દુર્ઘટનાનું સાચું કારણ સામે આવશે। જોકે બોઈંગના પૂર્વ અધિકારીનો વિડીયો વાયરલ થયો। બોઈંગ 787ના પ્રોગ્રામમાં શોર્ટકટ અપનાવ્યાનો દાવો કરી રહ્યા છે પૂર્વ અધિકારી। કહેવું છે કે શોર્ટકટ તે પ્લેનની સુરક્ષા પ્રણાલીમાં ચૂક થયાનો દાવો અને પ્રોગ્રામમાં શોર્ટકટને લીધે જ પ્લેનની લાઈફ સાયકલ ઘટે છે। જ્યારે આ તરફ દુર્ઘટના બાદ અમદાવાદ પહોંચ્યા એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને ઘટના સ્થળની મુલાકાત કરી અને સમીક્ષા પણ કરી। જ્યારે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના ડીએનએ સેમ્પલ લેવાયા। કસોટી ભવન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં સેમ્પલ લેવાયા। હાલ તો સેમ્પલને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવશે અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે। અમદાવાદની આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। બીજી તરફ પીએમ રૂમથી એક મૃતદેહ પરિવારજનને સોંપવામાં આવ્યો। મૃતકની ઓળખ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપાયો છે।
ક્રેશમાં મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા, જ્યાં પીડિત પરિવારે તટસ્થ તપાસ કરીને ન્યાય મળે તેવી માંગ કરી અને કહ્યું કે આ ઘટના એર ઇન્ડિયાની બેદરકારીના કારણે બની છે, તેથી તેમની પર કાર્યવાહી કરીને ન્યાય અપાવજો. જ્યારે એનડીઆરએફની ટીમ પણ દુર્ઘટના બાદથી જ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. એનડીઆરએફના ડાયરેક્ટર હરિઓમ ગાંધી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે ઘટના સ્થળની હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો બીજે મેડિકલ કોલેજની હોસ્પિટલના મેસમાં કામ કરતી મહિલાનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. રસોઈનું કામ કરતી મહિલા અને તેની 2 દીકરીઓના ઘટનામાં મોત થયા. મહિલા અને તેમની 2 દીકરીઓની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઈસ્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું આ વિમાન. ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ પર વિમાન અથડાયું હતું. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ પણ સેવામાં લાગી ગયા હતા. ડીએનએ સેમ્પલ આપવા આવેલા પરિવારજનોને પોલીસ કર્મીઓએ સાંત્વના પાઠવી અને પીડિત પરિવારજનો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા પણ પોલીસ કર્મીઓએ કરી આપી. પ્લેન ક્રેશમાં બનાસકાંઠાના ધાનેરાના દંપતીનું મોત થયું છે. એરપોર્ટ પરનો દંપતીનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો. એરપોર્ટમાં જતી વખતે દંપતીએ વિડીયો ઉતાર્યો હતો. પત્નીને પ્રથમવાર લંડન લઈ જવા યુવક આવ્યો હતો. 6 મહિના અગાઉ જ આ દંપતીના લગ્ન થયા હતા. તો વિમાન દુર્ઘટનામાં મહેસાણા ખેરવાના સંકેત ગોસ્વામીનું નિધન થયું. 19 વર્ષના સંકેત ગોસ્વામીના મોતથી પરિવાર શોકમગ્ન છે. ઓટોમોબાઈલમાં ડિગ્રીનો કોર્સ કરવા સંકેત લંડન જઈ રહ્યો હતો. હાલ પરિવારમાં માતમ છવાઈ ગયું છે. તો વિમાન દુર્ઘટનામાં જેગુઆર કાર્ગો મોટર્સના પ્રમુખ સહિત પરિવારના 3 સભ્યોના મોત થયા છે. પ્રવેશ નંદા અને તેમના પત્ની સહિત પુત્રનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ કરુણાંતિકા બાદ કાર્ગો મોટર્સમાં શોકમય માહોલ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત. નેહલબેન અને શૈલેષ પરમારનું પ્લેન ક્રેશમાં મોત થયું. દંપતી તાજેતરમાં જ વતન પરત આવ્યા હતા. ડેન્ટલ હોસ્પિટલમાં દંપતીએ સારવાર લીધી અને ડોક્ટર સાથે વાતચીતનો વિડીયો પણ સામે આવ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના યુવાનનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ભાવિક મહેશ્વરીનું મોત થયું. 5 વર્ષથી લંડનમાં રહીને અભ્યાસ કરતો હતો ભાવિક મહેશ્વરી. વડોદરા ખાતે કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો ભાવિક મહેશ્વરી. અમદાવાદમાં જ્યારે એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું, એર ઇન્ડિયાના પ્લેનમાં મોડાસાના 2 લોકો પણ સવાર હતા. મોડાસાના ખંભીસરના જયશ્રી પટેલ તેમજ ખાંચી પાર્કમાં રહેતી નુસરત જહાં જેથરા પણ આ પ્લેનમાં સવાર હતી. જયશ્રી પટેલનો એરપોર્ટ અંદર જતી વખતનો વિડીયો સામે આવ્યો છે. ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા નેતા બદરુદ્દીન હાલાણી, તેમની પત્ની અને ભાભી પણ લંડન જતા હતા. આ જ પ્લેનમાં જે ક્રેશ થયું છે. થોડા સમય પહેલા આણંદ ખાતે પોતાના પરિવાર સાથે શિફ્ટ થયા હતા. તેઓ યુકે પોતાના દીકરાને મળવા જઈ રહ્યા હતા અને તેઓએ પોતાની યાત્રાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં ધોળકાના દંપતીનું નિધન થયું છે. કેલિયા વાસણા ગામના દંપતી વૈભવ પટેલ, જીનલ પટેલનું પ્લેન ક્રેશમાં મોત થયું. શ્રીમંત વિધિ માટે લંડનથી વતન આવ્યું હતું આ દંપતી. 5 તારીખે યોજાઈ હતી મૃતક મહિલાની શ્રીમંત વિધિ અને શ્રીમંત વિધિ બાદ લંડન પરત ફરી રહ્યું હતું આ દંપતી. અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનમાં જૂનાગઢના દંપતીનું પણ મૃત્યુ થયું છે. રવજીભાઈ ચોવટિયા અને તેમના પત્ની શારદાબેન તેમના પુત્રને ત્યાં લંડન જતા હતા. રવજીભાઈના પાડોશીઓમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાથી હાલ શોકનો માહોલ.
અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં દીવના 16 મુસાફરો સવાર હતા. દીવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ જવા રવાના થઈ છે. દીવ જિલ્લા પ્રશાસન દીવના ગામડાઓમાં લોક સંપર્કમાં છે. તો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સુરતનું તબીબ દંપતી પણ સવાર હતું. હિતેશ શાહ અને અમિતા શાહ ગતરોજ સુરતથી અમદાવાદ આવ્યા હતા અને યુએસ રહેતા પોતાના દીકરાને ત્યાં દીકરી અવતરી હોવાથી લંડન જવા માટે નીકળ્યા હતા. જોકે પાડોશીઓએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં આણંદના પતિ પત્ની પણ સવાર હતા. ઉમરેઠના ભરોડાના શશિકાંત પટેલ પ્લેનમાં સવાર હતા. શશિકાંત પટેલના પત્ની શોભનાબેન પણ પ્લેનમાં સવાર હતા. અમદાવાદથી ફ્લાઇટમાં જઈ રહ્યા હતા લંડન. અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાની મહિલાની કોઈ ભાળ મળી નથી. માંજલપુરના કલ્પના પ્રજાપતિ દીકરાને મળવા લંડન જતા હતા. પહેલીવાર વિઝા મળ્યા બાદ લંડનનો પ્રવાસ કરી રહ્યા હતા. પતિ અને પુત્ર કલ્પનાબેનને અમદાવાદ એરપોર્ટ મૂકીને ગયા અને પરિવારને હજુ પણ કલ્પના પ્રજાપતિનો કોઈ પતો મળ્યો નથી. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર 30 સેકન્ડમાં આખું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાન દુર્ઘટનામાં જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું તે આખું તહેસ-નહેસ થઈ ગયું છે. બિલ્ડિંગના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખી ઇમારત તૂટી ગઈ છે, દિવાલો ધરાશાયી થઈ ગઈ છે અને આગની ચપેટમાં આસપાસનો વિસ્તાર આવી ગયો છે. તો આ સાથે અમદાવાદમાં બનેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભયાનક વિડીયો પણ સામે આવ્યો. પ્લેન ટેક ઓફ થઈ રહ્યું હતું અને તે જ સમયે કોઈ કારણોસર પ્લેન ક્રેશ થઈ જાય છે. કેટલીક ઇમારત પર પડે છે. એટલું જ નહીં, ઘટના બાદ જોરદાર બ્લાસ્ટ થાય છે. અને આ વિમાન દુર્ઘટના બાદનો ફોટો સામે આવ્યો છે. ફોટો જોઈને દુર્ઘટનાની ગંભીરતા જાણી શકાય છે. ફોટોમાં જોઈ શકાય છે કે આખું પ્લેન એક ઇમારતમાં ઘૂસી ગયું અને ઇમારતની આર પાર થઈ ગયું. વિમાનનો આગળનો ભાગ આખો તૂટેલો છે તે જોઈ શકાય છે. વિમાન દુર્ઘટના બાદ આગની જોરદાર જ્વાળાઓ જોવા મળી. બ્લાસ્ટ બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. તેમાંથી નીકળેલા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તો આગની જ્વાળાના કારણે એક સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના બાદ આકાશમાં જ્યાં જોઈએ ત્યાં ધુમાડા જ ધુમાડા નજરે પડી રહ્યા હતા. અને 1 કિલોમીટર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ. 10 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા અને આસપાસની અનેક ઇમારતો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની મોટી માત્રામાં ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં લાગી ગઈ. આ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિવિલ હોસ્પિટલની બહારના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ બહાર અનેક ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને જ્યારે લાવ્યા ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. અને આ દ્રશ્યો એરપોર્ટ પાસે આવેલી ઇમારતના છે, જે આખી બળીને રાખ થઈ ગઈ છે. ઇમારતમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા પણ સર્જાયા હતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને જલ્દી સારવાર મળે તે માટે 108ની ટીમ પણ ત્વરિત પહોંચી ગઈ હતી. 108ની ટીમે અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જે લોકો આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા. આગની જ્વાળાનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આકાશમાં દૂર દૂર સુધી ધુમાડો ફેલાયો હતો તે સ્પષ્ટ દેખાય છે. જ્યાં જુઓ ત્યાં બસ આગ અને ધુમાડો દેખાઈ આવતો હતો.
તો દુર્ઘટના બાદની સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા. અહીં પ્લેનના કેવા ખુરચા ઉડ્યા હતા તે દ્રશ્યો છે. કેટલાક લોકોના પર્સ પણ દેખાઈ રહ્યા છે. આ પર્સ કોઈ મુસાફરના હોય તેવી આશંકા છે. અન્ય એક ઇમારત બહારના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને અહીં પણ દુર્ઘટના બાદ જાણે ભંગાર જ ભંગાર દેખાઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે. અહીં પણ આગ લાગી હતી અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. રાહત અને બચાવ કામગીરી હાલ ચાલી હતી. રાહત બચાવ કામગીરીમાં બીએસએફના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. બીએસએફના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને અનેક લોકોને બહાર કાઢ્યા હતા, સારવાર માટે પહોંચાડ્યા હતા. તો વિમાન દુર્ઘટના બાદ સૌથી પહેલા સ્થાનિકો પહોંચ્યા હતા. આસપાસના લોકોનું ટોળું અહીં ઉમટ્યું હતું. આ સમયે બચાવ કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને સ્થાનિકોની ભીડ પણ જામી હતી. દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલી આગનો વિડીયો સામે આવ્યો છે. આગ લાગ્યા બાદ વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો. થોડા જ સમયમાં આખું વિમાન બળીને ખાખ થઈ ગયું અને આકાશમાં દૂર દૂર સુધી વિમાનના ગોટે ગોટા દેખાયા.